છોટાઉદેપુર જિલ્લાના રીત સ્ટોક ધારકોને એટીઆર લોક થતાં પાળાના માખે પખાલીને ડામ જેવો સિનારીઓ રીત સ્ટોક ધારકોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના 98 જેટલા સ્ટોકયાર્ડના એટીઆર એકાઉન્ટ તંત્ર દ્વારા એકાએક બંધ કરી દેવામાં આવતા રેતી વેપારીઓમાં તંત્ર સામે ભારે નારાજગી દેખાઈ રહી છે। રેતી સ્ટોક ધારકોને જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રેત સ્ટોક માપણી ગત મે માસ દરમિયાન કરવામાં આવેલ હતી। જે તે સમયે સ્ટોકમાં આવેલ રેત ખનિજ અને રોયલ્ટીને મેચ કરીને આવતા વેરિએશન માટેનો દંડ ભૂસ્તર વિભાગ દ્વારા સ્ટોક ધારકોને ફટકારવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ કે નોટિસ મળ્યાના 15 દિવસની અંદર રકમની ચૂકવણી કરવી, પરંતુ નોટિસ મળ્યાના 15 દિવસ પહેલાં જ 98 જેટલા સ્ટોક યાર્ડના એટીઆર લોક કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને સેન્ડ એસોસિએશનમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાને લઈને ગત રોજ તારીખ 8/6/2025ના રોજ સેન્ડ એસોસિએશનની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર સમક્ષ આ બાબતની જાણ કરવામાં આવેલ હતી, જે બદલ જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવાની વાત કરવામાં આવેલ હતી। છોટાઉદેપુરના 100 ઉપરાંત રેતી સ્ટોકમાં ઓનલાઈન રોયલ્ટી મેચ ના થતાં ખનિજ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવેલ હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ખાણ વિભાગના સ્ટાફના અનુભવના અભાવના કારણે અનેક જગ્યાએ ખોટા અને ગણતરી કરવામાં આવેલ છે એવું જાણવા મળી રહ્યું છે, જે બાબતની ચર્ચા સ્ટોક ધારકોમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી। અને એવામાં જ અચાનકથી જ આ એટીઆર બંધ કરી દેવાતા ભૂસ્તર વિભાગ પ્રત્યે ભારે નારાજગીનો માહોલ સ્ટોક ધારકોમાં જોવા મળી રહ્યો છે। ભૂસ્તર વિભાગ દ્વારા 22મી મેના રોજ નોટિસોને બનાવવામાં આવી હતી અને 27મી મેના રોજ એને ટપાલ દ્વારા રવાના કરવામાં આવી હતી, જ્યારે 6ઠી જૂન રાત્રિના 11 કલાકની આસપાસ 98 જેટલા રેતી સ્ટોકના એટીઆર લોક કરી દેવાતા આ બાબત કેટલી યોગ્ય છે, આ બાબતનો સવાલ સેન્ડ એસોસિએશન દ્વારા ભૂસ્તર વિભાગને કરાતા જિલ્લા કલેક્ટરના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે। ત્યારે સાંભળીએ શું કહી રહ્યા છે સેન્ડ એસોસિએશનના પ્રમુખ કપિલભાઈ પીઠિયા। થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લાના તમામે તમામ રેતીના સ્ટોકની માપણી જિલ્લા ભૂસ્તર કચેરી દ્વારા કરવામાં આવી હતી। એ અંતર્ગત 22 મેના રોજ જિલ્લા ભૂસ્તર કચેરી ખાતે નોટિસ બનાવવામાં આવી હતી, દંડકીય નોટિસ, અને ત્યારબાદ લગભગ 26-27 તારીખની આસપાસ અહીંયાથી આરપીએટી દ્વારા તમામે તમામ સ્ટોક ધારકોને નોટિસ મોકલવામાં આવી હતી। નોટિસમાં જણાવ્યા મુજબ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવા માટે જણાવેલ હતું, પરંતુ 15 દિવસનો સમયગાળો પૂર્ણ થયા વગર જ તમામે તમામ સ્ટોક કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રે 10 વાગ્યાની આસપાસ આખા જિલ્લાના તમામ સ્ટોકને લોક કરવામાં આવ્યા હતા, જે બાબતે જિલ્લાના તમામે તમામ સ્ટોક ધારકોની અંદર ખૂબ જ અસંતોષ વ્યાપેલ હતો। પરંતુ આજ રોજ અમે બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતા એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાંહેધરી આપી છે, જે બાબતે તમામે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે। જિલ્લામાં કેટલા સ્ટોક છે અને કેટલા સ્ટોકને નોટિસ આપવામાં આવી? 100 ઉપરાંત સ્ટોક જિલ્લામાં આવેલા છે ને તમામે તમામ સ્ટોકની માપણી કર્યા બાદ નોટિસો આપવામાં આવી છે। નોટિસ આપ્યા પછી આજે લોક નહીં આવે તો શું કરશો? તો તમામે તમામ સ્ટોક ધારક ભાઈઓ સાથે એસોસિએશન સાથે ચર્ચા કરી અને આગળ ઉપર કાર્યવાહી કરવા માટે અમે લોકો આવતીકાલથી પ્રયત્નો કરશું। આ બાબતે લોક ચર્ચાનો વિષય એ પણ છે કે મોટા મોટા સ્ટોક ધારકોને ઓછું દંડ આપવામાં આવ્યું છે અને નાના નાના સ્ટોક ધારકોને વધારે દંડ આપવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? લોકચર્ચાનો વિષય હોઈ શકે છે, પણ અમારે ઇન્ટરનલ એસોસિએશનમાં આ બાબતની કોઈને અસંતોષ થયો કે એવી કોઈ પણ ચર્ચા આવી હોય એવું અમારે ધ્યાને આવ્યું નથી, એટલે એ બાબતે હું આપને કંઈ કહી શકીશ નહીં।
કપિલ પીઠિયા, છોટાઉદેપુર જિલ્લા સેન્ડ સ્ટેશન પ્રમુખ.